જાય આંખ એક્સિડન્ટ નતો તેવો તૂટી જાય એક્સિડન્ટ થાય બાકી તમારી તો આંખની અણિયું કેમ તમને ચાઈ લાગ્યું? કહું તમે ન્યા નથી બોલવા આમ એને કે પુષ્પાળા ઉપર તમાર નથી તમારા બોલવું. નાના ભાઈ તેથી કહેતા હતા હું. પેલા મિસ કોલ મારતી ત્યારે તારે કે તારી આંખની અણિયો તો મારા દિલમાં ખુશે. હું કાંટા વાગે હવે મેં કીધું કાંટા નહીં આખું ઝારું જ આવી ગયું છે ભાઈ બાવળિયો જ નકરો ક્યાં બાવળિયા જેવી લાગુ છો? કોકના ઘરમાં ડખા કરો છો? તમારે કઈ મગાવું નકર ગગલાને બોલાવું હા હું મગાવી લઉં, લાવો થોડું. હજી હું મગાવું મગાવી લે એટલુંક મગાવી લઉં, જે હા. મગાવી એટલુંક મગાવી. એ ભાઈ તગારી એક એ આમાં કઈ ઘટેશ ભાઈ એ હું કે છે આટલું મંગાવી લઉં. હું તો કઉ છું બહેનો પોઈદરો મંગાવી લ્યો, હમણાં દિવાળી આવે છે રંગોળી લીપવામાં કામ આવશે. આપણે ત્યાં બાપા ને ઘરે ભે એ હોય ભાઈ. તો નાનો માલ જ છે, આપણે ખબર છે ને? તમે કે છો આટલું મંગાવી લઉં. આ બે ને લેવા ને ભાઈ વી રોડ ટ્રસ વેચીને લેવા છે અટાણ વી વૈતી હજી આમાં મગાવું કરે હવે વી છે ઈ લઈ જાવ તમારા બાપા જમીન વેચી એના કરતા તમને બે ને વેચીને ખાવો તો સારું હતું ઉપાધિ નહોતી આપણે તો અહીંયા આવવું પડત. બાપા એ નથી વેચી અમે આ મરી ગયા વાહ તો મેં નરેન્દ્ર મોદી નું માગું જાતું કર્યું લે એટલે જ ઈ હજી એમણામ ફરે, એટલે જ મારે એમણામ ફરે, આસારામ બાપુ નતું આવ્યું. હે આવ્યું જ હતું ને, હજી એટલે જ એમણામ ફરે. હમણાં જ આવ્યું હતું. ન્યા પડીને ગયો તો હેલિકોપ્ટર માં કેવી ફરતું હોય ફટ 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 ફટ. તમારે મગાવું છે ને હા મગાવી. મગાવી લ્યો હાલો જે મગાવી લ્યો બસ હવે કેતી ને અમારે આમ જવું ને તેમ જવું હા હાલ એ હા તો હંસ પીત કાહે કે અને વિપત પડે ઉડી જા એ પણ ઓલી સાસી પ્રીતુ સેવાળની એવો તો જળની સાથો સાથ સુકા હા બરાબર હા એવો તો જળની સાથો સાથ સુકા એજી પાવો રે વાગો પાવો રે વાગો પાવો રે વાગો તારી પ્રીતો રે ના ઘરનો પાવો વાગો પાવો રે વાગ્યો હો અવિનાજી રે યો મારમાં પાવો વાગ્યો મારા એ ઢેણો રે લાગો
સંગ ઢોલ વાજે ઢોલ એ ડાઈ ડાઈ ઢોલ વાજે ઢોલ. અચ્છા એ લીલી લેવડી રે લીલો નાગર વેલનો છોડ. એ પરબો પરેડલા રે મરઘેર ઉતાર કરતા જા. ઉતારો જેથી કરું રે મરઘેર સીતા જુવેવા. એ લીલી લેવડી રે લીલો નાગર વેલનો છોડ. એ હા લીલો માનવડો રટી જાડો લીલો માનવડો સણકારો પીળી પોમણીએ સજાવો માણા. અચ્છા કાને રોટે મારા વિરલાને પરણાવો માણા. અરે હો લીલો માનવડો રટી જાડો અચ્છા માનવડો સણકારો પીળી પોમણીએ સજાવો માણા. એલા ક્યાં ઓલો છોકરું ક્યાં એટલે ઈ મને એમ કીધું હમણાં આવું એમ કરીને રખડવા આવી ગયો બજારે. હું હવે રખડો ઈ તમારો ડોહો આખો દી પતંગ લઈ- વાંઢા હનુમાને જ બેઠો એ રહે. ભાઈ પતંગ લઈને જતો હતો ફિરકીને પતંગ બધું લઈને અટાણે અટાણે જ હોય. છોકરાનું ધ્યાન નથી રાખતા. તમને કેટલી વાર કીધું કે છોકરાનું ધ્યાન રાખો. હાથ ખોટનો એક જ દીકરો છે મારે. એટલે છોકરા આપણે હાસવાના હોય તો ભાઈ છોકરા તારે હાસવાનો હતો. મેં માનતા કરી છે ગીગલાની એકનો એક છોકરો છે. મારા ગીગલાનું મોઢું ભરૂચની માને મારતા મારતા ચોટીલા ડુંગર લગન લઈ જાવ તમે માનતા રાખીશ તમ તમારે. છે ને આને ટીકા પાટે ઘૂસતે મારતા મારતા લઈ જવા. કાંઈ વાંધો ને હાથ મારો ત્યાં ઘૂસ તો તમે ચોટીલા એમ નહીં. જાય. તમે મારવાનું કર્મ, મારો ઘૂસ તો તમે ખમી નહીં હકો. ચોટીલા જઈને 5 નાળિયેર માથે ફોડવાના છે. હા તઈ તમારા બાપનું ખૂન મેં કર્યું છે ને તે તમે 5 નારિયેલ ફોડો. અરે હું બાયુની જેમ રોવા મળ્યા છો. દાઢી મૂછના ધણી સવો. કાંઈ વાંધો નહીં. મોટી મોટી ફૂલો ભાભી. જેવડી આમ આમ કરો સવન. એ ભાભી. એ ભાભી હાથ મારો પગલાને. ઈ નહીં હાથ મારે તું ભરાઈ. બેન મારે શું કેવા તાર ચેટ જો ને હાવ. ક્યારેક ક્યારેક તો તને વેમ જાતો હશે ને. તો અહીંયા કાંઈ કહું. એક દી મેં મારા ખોઈઠા હાહુ છે ને એને મેં પૂછ્યું તું. મેં કીધું આ તમારો દીકરો કેમ આમ કરે છે? કઈક બાઈના લુગડા પહેર્યા. ઈ નો કહેતા મગન હું એમ કઉ છું ઓનલાઈન બીજા મંગવી લ્યો. ઈ એમ નતા કહેતા શું કેતા તા? કે મગન હતા ને છોકરી ભેગા રમતા ઢીંગલા પોતીએ હં, એટલે બાયુને લખણ આવી જાય છે. હં. એ યા જે મમ્મી રે બોલાવે ગીગલા યા વજે રે. આજે રે નારણ વેલ, આજે રે નારણ વેલ, આજે મમ્મી રે બોલાવે ગીગલા યા વજે રે. હાલ હાલ. આજે મમ્મી રે બોલાવે ગીગલા યા વજે રે. બૈડા તારા કામ ને ગરીબ બૈડા તારા કામ. આજે મમ્મી રે બોલાવે ગીગલા આ વજે રે. આવ્યો દીકરો આવ્યો. બોલાવે
એલા એ આવ્યો હો દીકો આવ્યો આવ્યો. હો બોલ આવ્યો. બોલ આ કેમ આખી જમાત ભેગી કરી છે તું ક્યાં ગયો તો અટાણ લગી આ આપણી છે અત્યારે જોવો ને એ બટા હવે એવું થોડું મને ઇંગ્લિશ આવડે ફેમેલું ભેગું થયું આ ક્યાંથી લઈને આવ્યા છું એ બધા પાર્સલ લઈ આવ્યા છે એવું છે તને કહું છું હા, હું ક્યાં કે- રખડવા ગયો ગયો હું ક્યાં રખડવા ગયો કાંઈ રખડવા નહોતો નહીં? ગયો ચોટીલા જાવું છું જાવાય નો દીધો આજ તારે ગાવું જવું પડે બધું ક્યાં ગાવું સારવા ગાવું સારવા હું લેવા જાઉં થઈ ગાવું સારવા મોકલો તમારી બે બેનું ને એ સમજો હા આ તારા આપા આ ઈ તો મને ખબર છે ઈ આ છોકરો મને બેન બેન કરે ને ભાઈડો બાબા કરે, મારે જાવું ક્યાં? આપણે શમશાણે આ કોણ છે ગીગલા? ઈ મને શું ખબર એ ઈ તાર કોણ? કાકી કોણ? કાકી નથી, એની માં હે. તમે ઉપર એ તાર કાકી માં આ ઈ બે એક જ છું પણ ને આને બુદ્ધિ ને તમે મૂંગા રહ્યો ને, ઓહો હો હો, આનું મારે શું કરવું? હું કરવું એક કામ કરી જો એ. એને હે? મારી વાત સાંભળને હું આ તારા આપા હા ઈ તો આપો છે જ. આ તાર મમ્મી આ મમ્મી હા ક્યાં? અને આમાં ક્યાં હા હા ઠેક આ બાજુના છે આ બાજુ આમ હા અને આ બાજુ બને હા તાર કાકી કાકી છે હા કાકી એમ છે હો એમ કેવાય તારે તો કેમ કહેવાય કાકી એમ હોય તો એમ જ કહેવાય ને એમ નહીં કાકા હા ઈ મારે કાકી થાય હે હા તો આને શું થાય કેને વહુ. એને વહુ બટા વહુ બટા હા તો તમારે શું થાય કેને મારે વહુ થાય વહુ હા તો હું મારે નો થાય તારે થોડી થાય પણ હવે હે તું હતો ક્યાં આટા લગન? હું હતો ક્યાં એટલે હું જતો ધંધો કરવા શેનો ધંધો? અરે ધંધે સડી ગયો દીકો હમણાં પ્રગતિના માર્ગે સડ્યો છે અરે એવો બધો શેનો આ કે માર્કેટિંગ બંધ કર્યો મહિનો ને તું કે અરે ગામમાં? નવું માર્કેટિંગ ખોલ્યું છે શેનું? શેનું હે શેનું સંડાસ બાથરૂમ નું એલા એ ઈ કઈ આપણો ધંધો કેવાય? એલા હાસુ કહું છું હરખ ફોદુડા તો ઈ ધંધો નો કહેવાય તો શું કહેવાય હવે આમાં કઈ વધ્યું છે બધું વેચી દીધું તમે એમાં પૈસા વધે અરે તો એમાં કસ્ટમર ઉપર આધાર હોય કેમ કસ્ટમર ઉપર ભજ્જા નો હદે ડબલ ધંધો થાય ને ઈ વાત છે હે ઈ વાત દીકા? સાચી. તો અહીંયા હું મને બોલાવ્યો છે અહીંયા જો હા તારે જવાનું ગાયું. ગાયુંમાં હું નો જાઉં હા બસ વાંધો? એમ નો જાઉં કેમ પણ હું વાંધો તને? ઈ વાંધો છે ઈ હું તમને નો કહું તો ઈ આપણી માને કહી દઉં આપણી આય નહીં, તારી આ ઈ મારી ઈ બધું આમ હાગમટે રાખી તો નો હાલે ઈ નો હાલે. એવું હોય તો કહી દે આલે ને એ માં હા બટા, એ માં પગે લાગુ જય કાળકા માં તાર કાકીને તો લાગ. એ તમને પગે લાગુ જય દશા માં ઉડી ઉડી નત લાગુ હેઠા રહ્યો ની ઉડીને ક્યાં જાઓ ક્યાં જવું છે ભાઈ આ ઘર બેન, તું મૂકીને ઘર ક્યાં મૂકી દે જવું? તો હાલે, મારે આ છોકરો મૂકીને ક્યાં જાવું? તો એ વાતે હાશી તો મારે તો હવે છોકરો જુવાન થઈ ગયો, કાલ સવારે વહુ આવી જાય કા હા તો બટા? ભલે એમની માં કાંઈ આપા તમને કહેતા નથી ને ના રે ના, મને કઈ નથી કેતા હો. તો ભલે કાંઈ કહેતા હોય તો આપણે આપો બદલાવી નાખ્યો એ આ બાકી છે હો. તો હું તો સૌ જ ને પણ તમે કેમ ભણો છો એ માં છોકરાને વાહે હું પડી ગયા છો? તો એ હું- આની વાહે પાણા એટલા પીર કર્યા, વૈધા ઈ વંડીમાં ખડકી દીધા. તોય ભેગું નથી થયું જુઓ હજી કડકા છે તો શું છે માં બટા અત્યાર સુધી ક્યાં ગયો તો મારો દીકરો? તારે માલઢોરમાં જવાનું હોય, ગાયું સારવા જવાનું હોય, તને ખબર ન પડે? એમને અને હમણાંથી તું દૂધ લઈને જાશો, બધા ગામમાંથી ફરિયાદ આવે છે, દૂધ બહુ મોડું પોગાડશો, તારે ટાઈમ દૂધ લઈને જવાનું. હું કે દૂધ દૂધ હા, પાણી જેવું દૂધ આવે એમ કે છે ગંગામાં બધાય. હાથે મોડું જ પોગે ને કા આપણે નળ મોડા આવે ને એટલે મોડું જ પોગે એટલે મોડું થવાનું. હા અને પાણી જેવું દૂધ આવે એનું શું કરવું? પાણી મેળવીને જ ખાવું હું એટલે એમાં મેળવવું પડે ને ફિલ્ટ ઓછા આવે કે ઓલું શું કહેવાય ફેટ ફેટ તું નક્કી ધંધો ભાંગવાનો થયો છે હવે. આપણો ધંધો ક્યાં હરખો હાલ્યો છે એમ નહીં બીજું કઈ નહીં મને એમ થાય મારા માં હાવ કામ કરી કરીને થાકી ગયા હોય બરોબર ને માં આ શું થાકી ગયું તો સોય એ માં. જો જો બેહી જા હવે કડમાં હબાક આવે સોય એ માં. લેતો કાકી કડીનો કાક મણીકો ખાઈ જો લાગે લેતો એ ભાઈ લેતો તું લેતો લાકડીએથી અરે ભાઈ ન્યા નો દવાય.
ઈ બસ છે. અહીંયા બેહો આપણે એક તો માં. દિવાળી ઢુકડી આવે નહીં ફૂટે તો ક્યાં જાવ? તે એ પાહે ઈ નો ફૂટે આવે, ને આપણું પાહે નો, સુરસુર્યું થઈ પાહે. જાય. બહાર ભલે સિંહ હોય પણ ઘરમાં કાંઈ ન આવે, માથે ચામુંડા અસવાર થઈ જાય. તે એ શાક શાક જગદંબમ પ્રગટ થાય. હાથ ધુ 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 ધુ. એટલે હવે વાત કરીને તારી માને હું વાત એમ નહીં, કરવાનો કેસો હતો? બટા તું હવે હું કાઈ બીજું નથી કેતો માં. મને એમ થાય મારા માં હાવ કામ કરી કરીને થાકી ગયો હોય, બરોબર ને માં? હા બટા હા તો હવે આપાને કહી દો, હું કહી દઉં આપાને કહી દો ભાઈ રહેતો નથી. એ છોકરા હાટુ રમકડા લઈ આવજો. એ ઠીંગી મારે શું કરવી? તો મારે તો હોવ જોઈ હોવ. એ બહુ જોઈએ. તે હોવો જોઈ કે ગધેડી નો જોવે કાઈ? કે હોવ જોઈ? એ આ તારા જેવડા બેઠા કોઈ નામ લેલા તમારે છે? હોવ છે જોજી ઈ બધાને સરનામા ફેર છે. એવું છે. મારે તો થઈ ગયેલું છે. હવે કઈ દો એમ નહીં કાકા. એ વણુકો જારવી જાન પણ કાકા વણુકું શું છે? આ થોડોક વરસાદ ઓછો થયો છે તે આપણે આ વરસાદ થાય નો થાય આપણે કેદી સારું થાય? આવતા વર્ષે. આવતા વર્ષે હું આવતા વર્ષે? એમ નહીં, તમે ઓલા વર્ષે કીધું હા કે તું ખમી જા, પછી 7મા મહિને કીધું કે ખમી જા. હવે જો આમ નમ રહે તો હવે હું ખમી જાય. હા એમ જ નહીં. તમે સમજો છો? પણ તું રોમાં તો ખરા. તો એમ કેવું પડે? સાનો રહી જા સાનો રહી જા આવ કાંઈ વાંધો નહીં હાલી લઈ આવશે મારો દીકરો. વહુ તેડવા જ જવું છે. હા તું ગાયું માં જા હાલ. અમે તારી વહુ આ તે નકરે જાવું જ પડશે. તમને કઈ ખબર છે? મને એને નથી ખબર મને કે ને હા કાલ હું ગયો ગાઢ બકરા સારવા. હા અરે કાલ ગયો ગાઢ બકરા સારવા ને પછી મિસ કોલ આવ્યો. કેનો મેં માર્યો તો 2 વાગી ગયા. એ તમારો મિસ કોલ આવે તો મિસ કોલ નો આવે, ફોન જ આવે ડાયરેક્ટ. આ તો આમથી આવ્યો આમથી. આમથી કેમડો કેનો પણ ઓનો હવે ઓનો. વહુનો હા વહુનો. પછી અરે વહુનો મિસ કોલ આવ્યો. હા મેં તો હરખ ફદુડીનો થઈને કર્યો ફોન. ટાવર નતો, થાંભલે સીડ્યો. એવું હતું તઈએ પછી શું કીધું અરે મેં તો કર્યો ફોન ને ઉપાડ્યો ભૂંડા હાહરાય. હાલ. બધું નબળું બેહી ગયું. હા મને કે હું કરો છો જમાઈ રાજા? બસ મેં કીધું જમાઈ રાજા અત્યારે રામા મંડળ ખેલી રહ્યા છે. એમ કેવાય તો જે કરતા હોય એ કહેવાય. લે બોલ મને કે સાંભળો જમાઈ રાજા. મેં કીધું બોલો બોલો પપ્પા. પપ્પા કીધો કીધા કઈ મને કીધો. આને કીધો કઈ હવે આને પપ્પા થોડા કહેવાય, કઈ આને તો પપુડી કહેવાય. એટલે એમ નહીં ન્યા પપ્પા કેવા પડે? કેવા પડે ને? કા કેવસ પડે ને નકર લાયસન્સ કટ થઈ જાય. મારો દીકરો આઈ બાકી થઈ ગયો. મને કે સાંભળો જમાઈ રાજા, કાલ સવારે 10 વાગ્યાના તેડમ તો તેડી જજો. નકર નકર 11 વાગે બીજા ઠાઠું મારે છે. એલા ના ભાઈ તો જાવું પડે હો. જાવું પડે હો. એય, આ સાંભળ્યું ગગાની માં એ હું કયો છો? ઈ બજાર હુંઘવામાંથી નવરીન્યું નથી રહેત થાત્યું. કાલ સવારે 10 વાગે ને હા તે હું તમને કહું છું કે વહુ ના આણા તેડી આવો. આ વેવાય 5 વર્ષ ત્યાં ટીંગાળી રાખે છે. આજ મોકલીએ કાલ મોકલીએ કાલ મોકલીએ આજ મોકલીએ એમ કરે રાખે. એમ અને નહીં. આજી ફેરે વહુ એ ને ભાભી. આજી ફેરે વહુ ને નો મોકલે તો વહુ ની માને ઉપાડીને વહી આવજો. આ ફેરો વેવાય બદલાવા આવશે. એ વહુની માને શું કરવી? એટલે તારા હાહુ ને ઉપાડી આવે ને તારો હાહરો આ ફેરો બદલાવા આવે. હવે મારો હાહરો કંટાળી ગયો હશે તો તો તેડવા નો આવે હો ભાઈ ઈ વાત સાચી નહીં ગગા. મારે હાહુ શું કરવી? સાનો રહી જા ઈ નહીં કરી ભાઈ આ એવું આ પાછો હાવ ઢીલો હાવ. એટલે ઢીલો જ પડે ને. હાહુ નું નામ પડે એટલે ગમે એ ઢીલો પડે ડો. હવે આમ જો હા ગાયું ને અને તારી માયું લઈને તું વયો જા હારી હેંદામાં. હાલે માં. હવે તમે વહુ ના આણા તેડો તો અમે ઘેર જઈને લાપસી ના આંધણ મૂકીએ છીએ. હા લાપસી લાપસી બનાવી જો હો. કઈ બનાવવું કયો? હારી લાગે ઈ ભાભી તમને હારી લાગે ઈ બનાવી નાખજો. મને તો સુટ્ટી આવડે છે. તાર ડોહ ભેગી કોણ કરશે? તમારી માં. બીજું કોણ ભેગી કોણ કરશે? હું હરક લેવા પદુડા બહુ ઉતાવળા બહુ અમારે. એ હું લેવો બોલશો બાપા, કઈ હાલે નહીં તો તારું એલા પણ ઈ કે છે છૂટી કરશે. કઈ ભેગું નથી. તો ભેગી કોણ કરે? તમારી માં કહો તો શું કરે તારી માં. મારી માં હું ભેગી કામ કર કરે? નાખશે ને કા? એક કાંઈ વાંધો નહીં એ તમને એક એ વાત કહું. તમે હા. મને એકવાર પ્રેમથી એમ તો કયો મારી ચક્કુ. લે હાલે લે. હે એકવાર પ્રેમથી એમ તો કયો મારી ચક્કુ. આ લેલા આપણી નાઈટ માં આવું કેમ કરી? એમની હું તમને કેવા પ્રેમથી બોલાવું છું મારા કુકુ. એક ગીગલા તાન માંડરી કહી દે તો લેતો. એ
માં હું કહી દઉં હાલ મારી એમ સતુ. તારે નો કહેવાય મરી જા તારે નો કહેવાય નો કહેવાય મારમાં છોકરાને મારમાં તું થઈ ગયું ક્યો ને એકવાર એમ હું કરો છો હું કહું કેને કે એમ કે મારી ચક્કુ મારી શકુ મારા ઘુઘુ શકુ કુકુ એલા બાપા તો ઈ શકુન જેમ બોલે હો શકુ. એ તમારે કાંઈ એ, કેવું હે એ, માં? એ તું જાસ ને હાલો હાલો હું જાઉં છું. આવજે શકુ એ સકુડીની એ શકુ. હાલો હાલો હું જાઉં. હે ગીગલા ધ્યાન રાખજો ગાયું નું મારો દીકરો આ તે ગાયુંનું તો ધ્યાન જ રાખીને હું અગર તારો ડોગો દીંઠા તોસી નાખશે કેને હું લે ઢીંઢે ટોસી નાખું. કોકનામાં જાવા દેતો એમ મારે નહીં. ને હે હે આપા હા તમે આણા તેડવા જાવ છો તી તને શું લાગે એટલે આણા તેડવા જાવ છો ને તો મારે તમારી ભેગું આવવું છે. ન્યા નો એલા ન્યા હોય નો હવે. હોય હા કેમ ન હોય? એક તો આપણી નાઈટમાં પાછું થાતું નથી હા અને તું પાછો ન્યા આવસ તે મારે ન આવવાનું હોય આ નાઈટ બાઈને મેલશે કે નહીં વાંધો લે તારે નથી આવું એટલે તો મને ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ કપાની ગાડી ભરવા જાવ છો? એટલે આ એટલે આણા છોકરો તેડવા જ જાય છે પણ અમે આણા તેડવા જાવ છો? હા હા તે હારું હાલો હું આમ ઊભો છું ક્યાં પસાતાના ખેતર પાસે. વર્તા હા ન્યા કેમ બસ તમે આવો તો દેખાય ને. હારક પદુડી નો થામા હા ને એમ નહીં આપા હા. તમે જાઓ ભલે પણ મારા કાકાને કઈ બોલવા ન દેતા. કા હા ને તમે ધ્યાન રાખજો જ્યાં હોય ને ગડફા નો કાઢતા. એને સ્ટાઇલ વાળા ઘર છે લે 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 આ તો જો ને મારા કાકાને કઈ ન બોલવા દેતા. કા અરે ઈ બોલ છે તો માને મોકલ છે નીડવા. કેની માં અરે ભાઈ રૂપલા હા વીરા હાજર બારણ રૂડી હાજ ઘરે જઈ લેવા લાપસી ના આંધણ મેલે છે અને હાજ આપણે ગીગલાના વહુના આણા તેડવા જાવા છે ભાઈ હા ભાઈ પણ તને કઈ ખબર નહીં હોય ના વીરા કે ગામના ખેડૂત કેવા વાતો કરે છે કે શું વાત કરે છે કે જો ગામના ખેડૂત વાવણી વાવવા જાતા હોય અને રાજા અજમલ એમને હામા મળે આજ ખેડૂના વાવેલ કણ ઉગતા નથી કારણ કે ખેડૂના જબ સુકન થાય છે કે રાજા અજમલ આજે બાપ પેટે વાંચ્યા છે ભલે વીરા અને હાજ રાજા અજમલ આપને હામા મળે ને તો આપણો ગીગલોય વાંચ્યો થાય ભાઈ હા વીરા માટે જો રાજા અજમલ સામા મળે ને તો હવડા સુકન લઈને પાછું ફરી જવું છે હાજ બહુ ના આણા વારવા જવા નથી તો હાલ ભાઈ અર્થે ઉમંગે આણા વારવા જાય એ આણા લાવા રવાય તારા બારી ભાઈ આણા લાવા રવાય રે અમારે બળિયા યજમાન રાજા સુકન જવડા થાય છે રે अरे वीरा प्रधान कहो महाराज જરાય કા વાયુ કા શુભ કામ જાતા એવું લાગે છે વીરા. हाँ માટે महाराज આજ મને અને તમને વાળી શા માટે અવળું ફરી ગયા? રાયકા ભાઈને પૂછજો વીરા. भले महाराज अरे रायका भाई हे रायका भाई હા વીરા आज हमने અને हमारा महाराज ने જોઈ આજે અવળું ફરી અને શા માટે ઉભા રાયકા ભાઈ? હા વીરા પ્રધાન મહારાજ ને કહી દો કે કોઈ એવી વાત નથી જેથી આજે અમારે અવડું ફરવું પડે માટે કહી દો મહારાજ ને કે રાયકા તો એમના વેવાઈના માંડવે જાતા હતા એમની કઈક ચીજ વસ્તુ ભૂલાતી હતી માટે આજે અવડું ભરીનું બાસ એમ અરે નહીં રાયકા ભાઈ આજે હંધી વસ્તુ છે છતાં જૂઠું શા માટે બોલો છો રાયકા ભાઈ? હા વીરા પ્રધાન જૂઠું અમે નથી બોલતા માટે મહારાજ ને કહી દો કે કોઈ એવી વાત નથી ભલે રાયકા ભાઈ અરે મહારાજ આજે રાયકા ભાઈ પાસે આજે હંધી વસ્તુ છે છતાં જૂઠું બોલે છે મહારાજ.
હરી પ્રધાન કહો મહારાજ. રાયકા ભાઈને પૂછી જો કે આજ તમારી પાસે બધી ચીજ હોવા છતાંય આજ એવી તો કઈ વાત છુપાઈને બેઠા છો કે જૂઠું બોલવાનું કયું કારણ છે વીરા? અરે રાયકા ભાઈ, આજ હંધી વસ્તુ છે છતાં આજ જૂઠું શા માટે બોલો છો રાયકા ભાઈ? હા વીરા પ્રધાન, તો માટે મહારાજને કહો કે જો રાયકા સત્ય કહે તો જરા એમને માઠું તો નહીં લાગે ને. અરે રાયકા ભાઈ, અરે મહારાજ, આજે રાયકા ભાઈ નું કહેવું એવું છે આજે સાચું અને સત્ય કહેશે તો આપણા મહારાજને દુઃખ તો નહીં લાગે ને? હરી વીરા પ્રધાન કહો મહારાજ. એ તો મારી રયત છે. રાયકા ભાઈને કહી દો કે કદાચ તમે સાચું ને સત્ય કહેશો તો પોકરણગઢ તરફથી રાજ તરફથી ઇનામ મળશે. જો જૂઠું બોલો તો ભગવાન કાળિયા ઠાકરને આંટશે જે હોય સત્ય વાત કહી દો વીરા. ભલે મહારાજ. અરે રાયકા ભાઈ, આજે તમે સાચું અને સત્ય કહેશો ને તો તમને રાજમાંથી ઇનામ દેવામાં આવશે, અને જો તમે જૂઠું કહો ને તો તમને કાળિયા ઠાકરની આણ છે. માટે જે હોય તે સત્ય જણાવી દો. અરે વીરા, હા બોલ વીરા. હાજ આપણા કાળિયા ઠાકર ઈષ્ટદેવના જોગન આપ્યા હોય નો તો લેવાય. કાળિયો ઠાકર તો હાજ આપને કલેજે વાલો હોય. હા વીરા. માટે સત્ય વાત કરવી એક જરૂરી છે. તો હાજ રાજા અજમલા ચરણમાં હાજ રાયકાના કોટી કોટી વંદન મહારાજ. તો સાંભળો મહારાજ કે હાજી અમારી રબારીની નાત નથી કેતી, હાજી અમે નથી કેતા મહારાજ. હાજ ગામના ખેડૂત કેવા વાતો કરે છે કે શું વાતો કરે કે ખેડૂત જો વાવણી વાવા જાતા હોય ને તમે એમને હામા મળો ને તો આજે ખેડૂના વાવેલ કણ ઉગતા નથી, કારણ કે તમે પાપી પેટે માંજ્યા છો મહારાજ. અને હવે તો ગીગલાના બહુના હાણા મારવા જાતા હતા, આજે અમને આવડા સુગંધ થયા ને એટલે આજે મેં પાછું ફરીને ભારી ગયા મહારાજ. અરે રાયકા ભાઈ, આજ મને તમે કેવી રીતે વાંચો કહો છો? આજ મને એ વાતનું સમજણ આપો, કારણ કે આજ હું કહું કે તમે સાંભળો વીરા. હા મહારાજ. એ આજે રાજાના એ કહું ને રબારી હાંભળ વીરા મારી વાત. એ કહું મારા જલડાની વાત રાજાના કહું ને રયા સાંભળો મારી વાત. હા મહારાજ. એ આજે લાસાને લસમીરે બબે મારે દીકરી રે. હા મહારાજ. એ સગુણા હીરા કેરો મારે હાર ત્રણ દીકરીઓ હીલા મારા રાજા મારા મે. હા મહારાજ. એકલા સા લક્ષ્મી સગુણા આ ત્રણ દીકરીઓ તમારા આંગણે રહે છે મહારાજ. એ કેવી રીતે વાદીઓ કેવા હાય રાજાના કહું ને રે તમારી સાંભળો મારી વાત. અરે વીરા, લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી હોવા છતાંય કેમ વાંચો કહો છો? એ વાતનો જવાબ ભાઈ. હા મહારાજ. ये जी याद रबारी एक है ने अजमाल सांभळो मारी વાત. ઓ વીરા, આ નાટ્યમાં કેમ કરી વાંચો કહો છો ભાઈ? ये करो मारा हासा भूती जानी વાત રબારી. યાદ રબારી એક હે ને અજમાલ सांभળો મારી વાત. ये दियामी दीकरियो ऐसा है रे हम हवने हार रे. ये राज गांधी भगवे ये वो नहीं को ये दीकरियो ये याद दीकरी ऐसा है रे हम
કે હે કલાસા હે લક્ષ્મી અને સગુણા સાક્ષાત ભગવતીને ઝાંખા કરે એવી ત્રણ દીકરીઓ તમારા આંગણે રમે છે મહારાજ. પણ દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય મહારાજ. કારણ કે એને કાલો પાંખો આવે ને આજ ઉડી જાય મહારાજ. જો બાડો બબડો કે લૂલો લંગડો કોક પુત્ર હોય ને તો આજ બ્રોકરગઢના રાજ સંભારે. નકર હેકતી આ રાજને મણમણના તાળા દેવા છે મહારાજ, મણમણના તાળા દેવા છે. અરે વીરા, આજે જે તમે વાત કહો છો એ સત્ય વાત છે. દીકરીએ કોઈના રાજ રા નથી ને રહેવાના નથી વીરા. માટે આજ કદાચ મારથી તમારે અવળા સુકન થયા હોય તો કાલે 16 સુકન લઈ તમારા ગગલાના આણા તળિયા ભાઈ. જેવી તમારી આજ્ઞા મહારાજ. સુકન લઈ પાસા વૈરાર મારી ભાઈ, સુકન લઈ પાસા વૈરારે. અરે વીરા પ્રધાન, કહો મહારાજ. આજે પોકરગઢની રૈયત કોઈથી મારી હામું જોતી પણ અને બોલતી પણ નથી વીરા. હા મહારાજ. માટે એની ભોરીની રૈયત આજ મને વાળી અને મારા શુકન લેવા તૈયાર નથી. માટે આજ રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. આજ મારે વાંજા મેણા માટે એને કાક વાત કહેવી છે વીરા. ભલે મહારાજ. એ આજે પરદાન એ બોલાવે રાજમાં દયાવજો રે. એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે રાજમાં દયાવજો રે. એ રાજમાં બન્યા તમારા ગામ પરદાન એ બોલાવે રાજમાં દયાવજો રે. યાદે પડદાન બોલાવે રાજમાં દયાવી યારે. આવ્યા રાજને દરબાર પડદાન બોલાવે રાજમાં દયાવી યારે. રાજમાં સુરે પડ્યા મારા કામ પડદાન બોલાવે રાજમાં દયાવી યારે. અરે પ્રધાન, આજ કોઈ દિવસ નહીં અને વીરા, આજ ખરા મધાનો સમય થયો છે. તો આજ ખરા મધા નહીં, આજ પોકરણગઢ નગરીની અંધારે માતાની નડદીના શું કામ પડ્યા છે વીરા? અરે રાજમાતા, કામ તો હમારે નહીં, હમારા મહારાજને પડ્યા છે. અરે ઘણો સારો વીરા. યાદે સતી રે આવીને રાયના શરણે નમે. એ વાદનો કરે વારંવાર રાણી રે આવીને રાયના શરણે નમે. યાદે રાણીને જોઈને રાજન મારા
જો ભણું ભરા નેણલે આસુડાની ધાર રાણીને જોઈને રાજન મારા જો ભણું ભરા
પ્યારું રે લાગે આજે જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે હે ભલે આપણો વાદિયાનો યોવતા આહાર રાજાના પ્રભુને રાણી આંભોર મારી વાત દાદાએ એવા લાઠા મારા લેખ લેખના ડોલાને મેઘ કોઈ મારતું નથી ખબરનાથ આજ આપ કહો છો કે વાવણી જતા ખેડૂત પાછા ફેરાશે હા રાણી આજ એટલું જ નહીં પણ આણા તેડવા જતા રબારીઓ પણ પાછા ફેરાશે પણ અમરનાથ આજ કોણ કહે છે કે આપણે પેટના વાંજ્યા છીએ અમરનાથ આજ સૂરજને પણ ઝાંખો કરે આજ એવી જગદંબા જેવી ત્રણ દીકરીઓ આજ મારા ખોળા ખુદાય છે બેન લાસા બેન લક્ષ્મી અને લાડકી દીકરી કહેવાય કે સગુણા આજ આવી ત્રણ દીકરીઓ આજ મારા ખોળા ખુદાય છે અમરનાથ આજ આવી દીકરા સમાન ત્રણ દીકરીઓ હોવા છતાં આજ આપણે કેવી રીતે વાંજ્યા કહેવાય એ આપ મને કહો અમરનાથ અરે રાણી આજે જેવી રીતે તમે મને કહો છો એ રીતે મારી રૈયતનું સમજ આવતો આવું છું કે આજ મારે આંગણ લાછા લક્ષ્મી સગુણા તણતર દીકરીઓ હાસ થાય આજ મને તમે કેમ કરી વાંજ્યો કહો છો રાણી દીકરી તો એક પારકા ઘરની આજ છે રત્ન એવું કેવું થાય છે કે દીકરી તો પારકા ઘરની આજ છે આજ લગ્ન કરો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય અમરનાથ આપણે એકાદો કોરો હોય તો આપણે ગયા પછી આ પોકરગઢના રાજને રખવાડા હકાવે માટે રૈયતનું કેવું સાચું છે રાણી દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને રવાના પર નથી માટે આજ આવા ડગલે ને પગલે વાંજ્યા મેના સહન નથી થતા માટે પુત્ર પ્રાપ્તિ માટે આજ કાશી વિશ્વના સન્ને વન જવાની તમારી પાસે હું રાણી રજા માંગુ છું અમરનાથ આજ વન જવાની રજૂ તો હું તમને જરૂર આપીશ પણ મારા નાથ આજ કહેવાય છે કે જેમની દીકરી 16 વર્ષનો ઉંમર લાયક થાય ને એટલે પોતપોતાને સાસરે શોભે છે આજ એવી જ રીતે આજ આપણી રાજની માલી પાર આપણી દીકરી સગુણા 16 વર્ષનો ઉંમર લાયક થયા છે તો બેની બાને હાથ રોડી મહેંદી મુકાવો આજ ઢોલ અને શરણાયું આજ આપણે આંગણે વગડાવો આજ બેની બાને હરખાઈથી બીજા રાજ્યની માલી પાર પરણાવી પછી કાશી વિશ્વનાથના શરણે જ મારા નાથ તમને રોકીશ પણ નહીં હા રાણી તમારા કહેવા મુજબ અત્યારે રાજમાંથી ગોરદેવને બોલાવી અને દીકરી સગુણના લીલુડા નાળિયેર મોકલું છું હરિવીરા બદાન કહો મહારાજ રાજમાં સારામાં સારા ગોરદેવને બોલાવો ભલે મહારાજ એ આજે પરદાન એ બોલાવે ગોરદેવ આવજો રે એ આવો તમે રાજને દરબાર પરદાન એ બોલાવે ગોરદેવ આવજો રે અત્યારે રાજને બોલાવવાનું કારણ હા ભૂદેવ કામ તો અમારે નહીં આપણા મહારાજને પીડા છે મહારાજને ભણા મહારાજ અત્યારે રાજને બોલાવવાનું કારણ પધારો ભૂદેવ આજે ભૂકનગર રાજની અંદર રાજા અજમલના વંશ છે ભૂદેવ આજે તમને બોલાવવાનું કારણ ઈ છે કે આપણી દીકરી સગુણા 16 વર્ષના અમુક લાયક થઈ ગયા છે ભૂદેવ તેમના લીલુડા નાળી લઈ તમારા દેશ અને પ્રદેશ જવાનું છે કે સારામાં સારા મૂર્તિયા શોધવાના છે ભૂદેવ અરે મહારાજ આજ ક્યાં જાવું અને ક્યાં ન જાવું એની મને જાણ આપશો હા ભૂદેવ આજે કદાચ તમને ખબર ન હોય
આજ હું કહું આજ મારો આજ્ઞાનું પાલન કરજો ભૂદેવ. કહો મહારાજ. એ દેશ રે દેશારે એ જાજો રે પંડિત પરદેશ જાજો દો. તમે એકનો ગાથા રે પિંગલગઢ રાજા રે પંડિતજી. દેશ ફરજો પરદેશ ફરજો પિંગલગઢ નગરી ની અંદર નહીં જાતા ભદેવ નો જાતા. અરે મહારાજ ભલે આપ ત્યાં જવાની ના પાડો છો પણ આ ભૂદેવ જ્યાં બેની સગુણાના વિવાહ શ્રીફળજી લાવશે તમારે માન્ય રાખવું પડશે. હા ભદેવ જેવા દીકરી સગુણાના વિધેતાના લેખ ભદેવ. અરે મહારાજ તો અત્યારે અમારા મંડળના નિયમ અહીંથી અમારા મંડળના બે સ્વયંસેવક આપની સમક્ષ જોડી લઈને આવે છે ભાઈ. તો જોડીની અંદર ફૂલની તો ફૂલની બાખડી નાખી અને જોડીને વધાવી લેજો, કારણ કે જે કાંઈ રૂપિયા થશે એ ગામ માણેકવાડા ગૌશાળા નિમિત્તે વાપરવાના છે. એ માટે અમારા બે સભ્ય જોડી લઈને આવે છે, તો જોડીની અંદર ફૂલ નહીં તો ફૂલની બાખડી નાખી અને જોડીને વધાવી લેજો. એવા હરખે એ મંગે ગોર દેવ ચાલ્યા એજી હો એ જવા માર દેશ ને પરદેશ જવા જવા માર દેશ ને પરદેશ હરખે મંગે ગોર દેવ ચાલ્યા એજી હો રે. તારે મારી માવડી રે તારે મારી માવડી રે લાગુ લાલી લાલી ભાઈ લાગુ લાલી લાલી ભાઈ ભવાની માં તારે મારી માવડી રે ધરતી માતાને બડિયા નમન કરે ધરતી માતાને બડિયા નમન કરે કરે વારું હાર નંબર કરે વારું વારિયા માતાને વડિયાનો મન કરે સૂર્યને વડિયાનો મન કરે સૂર્યને વડિયાનો મન કરે નંબર કરે વારું હાર નંબર કરે વારું વારિયા સૂર્યને વડિયાનો મન કરે કટારી અંગે જમર પેરા કટારી અંગે જમર પેરા પછી હોરી તલવાર કટારી અંગે જમર પેરા નો હું તો રાજવીરે સૂર્ય હોય મારા નામ સૂર્ય હોય મારા નામ નો હું તો રાજવીરે હપીગલ નો હું રાજવીરે હપીગલ નો હું રાજ